સીરા સાડી આજે તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં સાથે સાથે બોર્ડરના વણાકવાળી ડિઝાઇન લઈને આવ્યા છે. સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે અને કલર મેચિંગ બહુ યુનિક રહેવાના છે. તો ચાલો આજનો એક પીસ ઓપન કરવી. આજે આપણે બીટ કલરનો પીસ ઓપન કરવાનો છે અને સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર છે, સરસ મજાનો રહેવાનો છે. આજની સાડી આપણે બીટ કલરની ઓપન કરવી છે અને એકદમ મસ્ત વણાકવાળી ડિઝાઇનવાળી લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત પ્લેન ટાઈપની આખી સાડી રહેવાની છે અને બોર્ડરનું વણાકનું કામ જોરદાર રહેવાનું છે અને આખી સાડીમાં વેવિંગ વણાકનું કામ એ મસ્ત રહેવાનું છે. અને આપણે આખી સાડી ઓપન કરવી છે. જુઓ કેટલી મસ્ત સાડી છે. કારણ કે આ સાડી આપણે છે ને મસ્ત એવા લૂઝ ફેબ્રિકની સાથે એકદમ મસ્ત યુનિક અજરકના પલ્લુ સાથે આખો સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત એકદમ હેવી અજરકનો પલ્લુ આપી દીધો છે, જે અત્યારે બહુ મસ્ત ટ્રેન્ડિંગ ચાલે છે. અજરકના પલ્લુ ને અજરકના બ્લાઉઝ સાથેનો આપણે કોન્સેપ્ટ લઈને આવે છે. એ કોન્સેપ્ટમાં આજે આપણે મસ્ત એવા બ્રોડ પલ્લુનો કોન્સેપ્ટ રહેવાનો છે અને એકદમ મસ્ત આખી અજરકની ડિઝાઇન રહેવાની છે. પલ્લુમાં તે બહુ મસ્ત બારીક ડિઝાઇન પ્રિન્ટેડ રહેવાની છે. આખી સાડી તમે જોઈ શકો છો પ્રિન્ટેડ પલ્લુની સાથે આખી સાડીમાં આપણે આ વીવિંગનું કામ વણાક સાથે આપણે આવવાનું છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે. કારણ કે એકદમ લૂઝ ફેબ્રિક છે અને પ્લસ એમાં આપણે અજરકનો પલ્લુ રહેવાનો છે અને આખી સાડીમાં વણાક વાળું વિવિંગનું કામ રહેવાનું છે. ગોલ્ડન વણાક દોરાનું કામ રહેવાનું છે. સાથે સાથે બોર્ડરનું કામ એ બહુ મસ્ત રહેવાનું છે. તમે જોઈ શકો છો બધું વિવિંગનું કામ રહેવાનું છે. જેમ આ વિવિંગનું કામ છે ને વણાક સાથે, એમ આપણે આખું આ બોર્ડરનું આ એકદમ શાઇનિંગ વાળું દોરાનું કામ પ્લસ એમાં વણાકનું કામ બધું છે ને વિવિંગ સાથે રહેવાનું છે. કાપડની સાથે વણાકમાં રહેવાનું છે. પ્લસ ઉપરની ડિઝાઇન એ બહુ જોરદાર રહેવાની છે. કારણ કે આપણે અજરકનો પલ્લુ રહેવાનો છે ને એટલે એ ટાઈપમાં એમાં ડિઝાઇન આવે એટલે આપણે બોર્ડરમાં પણ એ ડિઝાઇન રહેવાની છે. એની નીચે આવે એકદમ મસ્ત હેવી બોર્ડર આપી દીધી છે. એ પણ આપણે વણાક સાથે રહેવાની છે. કોઈ ઉપર ચડવું નહીં રહે. બધું છે ને વિવિંગનું કામ રહેવાનું છે અને લૂઝ ફેબ્રિકનું રહેવાનું છે. જો પાછળની સાઈડ અને આગળની સાઈડ અને આ બધું છે ને વિવિંગ વાળું રહેવાનું છે ને. ફેબ્રિકની વાત કરીએ ને તો એકદમ મસ્ત કૂણા કાપડમાં રહેવાનું છે અને આપણે પહેરી હોય ને તો ફૂલ કમ્ફર્ટેબલ રહે ને એવી સાડીનું ફેબ્રિક છે. સાથે આપણે ઉપરની બોર્ડર તે નાની આપી દીધી છે. એ પણ વણાક સાથે આવેલી છે. એની નીચે આપણી આ બોર્ડરનું કામ એ રહેવાનું છે અને આ પ્રિન્ટેડ ડિઝાઇનની સાડી રહેવાની છે. પણ એમાં છે ને આખી જે લુક છે ને એ આખો આ વણાકનું વિવિંગનું અને નીચેનું ઉપરની પેનલનું કામ રહેવાનું છે. આખી સાડીનો લુક તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે ને આખી સાડી જોરદાર લાગે છે ને. કારણ કે એટલે મસ્ત હેવી પલ્લું હોય ને એની સાથે એટલું મસ્ત હેવી બ્લાઉઝ આપી દે ને તો જોરદાર લાગે. જો કેટલું મસ્ત હેવી અજરકનું બ્લાઉઝ રહેવાનું છે. તમે જોઈ શકો છો એટલે પીસ કેટલો જોરદાર લાગવાનો છે તમને આઈડિયા આવી જ ગયો છે. કારણ કે બ્લાઉઝ બનશે, કારણ કે અજરકનું બ્લાઉઝ ને અજરકનું પલ્લું આવે ને એટલે સાડી એકદમ મસ્ત હેવી લુક આપે. પ્લસ પહેરી હોય ને તો એકદમ યુનિક અને સરસ મજાની લાગે. કારણ કે આટલા મસ્ત કૂણા કાપડમાં અને આટલી મસ્ત વણાકવાળી બોર્ડર આવતી હોય ને અને આવો મસ્ત હેવી એકદમ બ્લાઉઝ આવે ને તો લુક કેટલો જોરદાર લાગે. સાથે સાથે એ વિવિંગનું કામ આખા બ્લાઉઝ સાથે છેકથી પલ્લુથી આખી સાડીમાં બ્લાઉઝ લગીને આપણે વણાક સાથે વિવિંગનું કામ એ સાથે સાથે મસ્ત આવવાનું છે અને ફેબ્રિક એકદમ કૂણું માખણ જેવું રહેવાનું છે. જો એટલો મસ્ત છે. એમાંનો બીટ કલર તો જોરદાર લાગે. કારણ કે આ સાડી બધે તમે પહેરી શકો એટલી મસ્ત સાડીનો લુક રહેવાનો છે અને એકદમ મસ્ત કૂણા કાપડમાં રહેવાની છે અને સાથે બોર્ડરનું કામ એ મસ્ત લૂઝ જ રહેવાનું છો બેનો. તો જે બેનુને સાડીનો કોન્સેપ્ટ અને સાડીની ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો. ખૂબ સરસ એવા અજરકના પલ્લુ સાથે અને અજરકના બ્લાઉઝ સાથે સાડીનો લુક આવી ગયો છે. સાથે એના કલર શેડ બહુ જોરદાર રહેવાના છે અને મસ્ત રહેવાના છે. ચાલો હવે આપણે એક બીટ કલર ઓપન કર્યો તો બીજો છે આપણે એકદમ મસ્ત ગાજરી કલર, જે પહેરાતા ખૂબ સરસ મજાનો લાગે. નાના મોટા ઓકેશનમાં પહેરીને ગયા હોય ને તો એ સરસ લાગે ને આપણી ઘરે નાનો પ્રસંગ હોય ને તો એ તમે આ ટાઈપની સાડી પહેરી હોય ને તો મસ્ત લાગે, યુનિક અને સરસ મજાની લાગે. અને ફેબ્રિક તો એકદમ મસ્ત કૂણું જ આવે છે. જે પહેરવાની ખૂબ મજા આવે ને એ ટાઈપનું આખું ફેબ્રિક આવશે. જો રામા કલરનો પીસ સરસ મજાનો રહેવાનો છે અને કલર શેડ બધા સરસ રહેવાના છે. કારણ કે અજરકના પલ્લુ અને અજરકના બ્લાઉઝ વાળી સાડી છે ને એટલી સુપર લાગે છે ને. એવા બ્લાઉઝ બન્યા પછી તો એક નંબર લાગે. તો જે બેન જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી જાજો. એટલો મસ્ત રાણી કલર એ જોરદાર લાગે છે. કારણ કે એનું યુનિક જ લાગે. જો હવે આપણે જોયું મહેંદી કલર એટલો સરસ મજાનો રહેવાનો છે. જો છે ને મસ્ત પ્રોપર મહેંદી કલર એ એટલો જોરદાર છે ને. તો તમને જે કલર ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. ખૂબ સરસ એવા અજરકના પલ્લુ અને અજરકના બ્લાઉઝ સાથે સાડીનો લુક લઈને આવી ગયા છે.
સાથે સાથે આખી સાડીમાં વણાકનું કામ એ જોરદાર રહેવાનું છે, પ્લસ એનું બોર્ડરનું વિવિંગનું કામ એ બહુ ફૂલ ફિનિશિંગ વાળું અને સરસ મજાનું રહેવાનું છે. અને ફેબ્રિકની વાત કરીએ ને તો ફેબ્રિક એકદમ કૂણું રહેવાનું છે, જે પહેરવાની ખૂબ મજા આવે અને પહેરી હોય ને તેટલી સુપર સાડી લાગે ને એ ટાઈપનો આખો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. તો જે બેનોને સાડીનું લુક વાઇઝ, ડિઝાઇન અને કલર શેડ ગમ્યા હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ને તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટા આઈડી લાઈક ન કરી તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.